છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાણાકુવા ગામે 6 મકાનોમાં આગ લાગતા મકાનો બળીને ખાખ થયા હતા। 11 દિવસ વીતી જવા છતાંય વહીવટી તંત્રના અધિકારીઓએ કેશડોલ જેવી સહાય ભોગ બનેલા પરિવારજનોને હજુ સુધી આપવામાં આવી નથી। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાણાકુવા ગામે 6 મકાનો આગની ચપેટમાં આવતા ઘરની તમામ ઘરવકરી, સોના ચાંદીના દાગીના, રોકડ રકમ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી। જ્યારે આગ લાગવાની ઘટના બની ત્યારે સમયસર ફાયર ફાઇટર ન આવતા ઘરમાંથી કોઈ પણ વસ્તુ બચાવી શક્યા નહોતા। જ્યારે 11 દિવસ વીતી ગયા છતાંય તંત્રના અધિકારીઓએ આ પરિવારને કેશડોલની સહાય પણ ચૂકવી નથી। જ્યારે કેશડોલ ચૂકવવા માટે આ પરિવાર પાસે આધાર કાર્ડ તેમજ રેશન કાર્ડ તંત્રના અધિકારીઓ માંગી રહ્યા છે। જ્યારે આ પરિવારના સમગ્ર ડોક્યુમેન્ટ આગમાં બળીને ખાખ થઈ ગયા છે ત્યારે આ પરિવાર ક્યાંથી ડોક્યુમેન્ટ લાવે? જ્યારે હાલ આ પરિવારો એકબીજાના સહારે જીવી રહ્યા છે। તંત્ર દ્વારા વહેલી તકે આ પરિવારને મદદ કરવામાં આવે તેવી માંગ ભોગ બનેલા પરિવારજનો કરી રહ્યા છે। નહીં આપ્યું, હું આપે નેતાઓની વાત ખોટી છે? તો ખોટી જ નહીં, અનાજ ખાલી આપ્યું તો એને બનાવીએ હા અમે અનાજને જે અમારું નુકસાન થયું છે એનું અમને વળતર આપે અને રહેવા માટે મકાન આપે। પ્યારેલા લુગડા નીકળી ગયેલા છે, નાના નાના છોકરા છે અને મહેનત મજૂરી કરી ખાય છે। આ મારે અત્યારે કોઈ નહીં, મારે મકાન જોઈએ અને આ દાણા ડોળી બળી ગયા, કંઈ કાઢવા નહીં પાયમાં, પગ મેં પહેરવાના સંપલ પણ નહીં એવું છે। પહેરેલા લુગડા નીકળી ગયા, કંઈ રાસ પીસ કે નહીં, કંઈ આ ઠંડી આવી, ઠંડીમાં મારે કંઈ છોકરાને પડી રહ્યો, નાના નાના મારા છોકરા છે। કાણાકુવા ગામ છે સંખેડા તાલુકાનું। અહીંયા 6 મકાન છે। હવે અમારા મકાનમાં તો 9 જણ રહેતા હતા, હવે આજુબાજુમાં તો બહુ ખ્યાલ નહીં, પણ અહીંયા હમણાં બધું જ બળી ગયું છે ને અનાજ બી કંઈ છે નહીં, અનાજ બી હતું તો બધું બળી ગયું, કપડાથી લઈને ગોદડા, નાના નાના છોકરા છે। હવે બીજા તો બધા ચાલો હવે ઘરના માણસો ગમે ત્યાં રહીને એમનું મતલબ ગમે ત્યાં આજુબાજુમાં બી રોકાઈ શકે છે, પણ નાના નાના છોકરા છે એ લોકો થોડા સમજે। આવ્યા હતા સરકારી કર્મચારી 2-3, હવે આવીને અનાજની 2-3 કીટ આપી ગયા હતા। પહેલાં એક જણ આવ્યા હતા બીજેપીમાંથી કંઈ હતા, મલકાબેન પટેલ કરીને, અને બીજા ખબર નહીં હવે કોણ હતા, એ લોકો અનાજની કીટ આપી છે। હવે કીટ તો આપી દીધી, હવે એને હાથમાં થોડા બનાવીને ખાવાના છે, રાંધવા માટે બી કંઈ સામાન તો જોઈશે ને। હવે આજે 11 દિવસ થઈ ગયા છે, 11 દિવસમાં અમને કોઈ જાતની સહાય મળી નથી અને નાના નાના બાળકોની સ્થિતિ અત્યારે બહુ જ ખરાબ છે। છોકરા પણ અત્યારે અહીંયા હયાતમાં છે। એક છોકરી અંદર ફસાઈ બી ગઈ હતી, જેને કાઢવા માટે 2-3 છોકરા આવ્યા હતા, પણ એ છોકરી ગભરાઈને બહાર નીકળી ગઈ હતી, તો અત્યારે એ છોકરા પણ અહીંયા જ છે। હવે નાના નાના છોકરાને હવે સ્કૂલનું, અને બીજો મારો મોટો ભાઈ છે, એ ભાઈનું બી બધા ડોક્યુમેન્ટ બળીને આખી મતલબ જેટલું એને અત્યાર સુધીનું જે ભણ્યો છે, મહેનત કરી છે, એનું કંઈ જ રહ્યું નથી। અધિકારીઓએ કંઈ મદદ કરી નથી। ડોક્યુમેન્ટની વાત કરી તો એ લોકોએ એવું કર્યું કે અમે કઢાઈ આપીશું એવું કહે છે, અને જ્યારે પણ આવે ત્યારે અમને એવું કહે કે સોના ચાંદીના જે દાગીના બળી ગયા છે તો બળ્યા પછીનું તમારું કોઈ બિલ હોય તો અમને આપો, તો એ દાગીના તમારા કેટલા બળ્યા હતા, કેટલાનું હતું તે ખબર પડે। હવે ઘરની વહુઓને પૂછે, હવે એ લોકોને તો એટલો ખ્યાલ નહીં આવે ને, કારણ બિલ હવે દાગીના અંદર માણસો દાગીનાનું બિલ કાઢવા જાય તો પછી દાગીના જ ના કાઢ લે, બિલની શું જરૂર હતી એ લોકોને? આધાર કાર્ડ માંગે, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, હા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ માંગે। હવે પેલા દાગીના જ ના રહ્યા હોય તો રેશન કાર્ડને કાઢીને શું કરે એ લોકો? જે કપડાં પહેરેલા હતા એ પહેરેલા કપડે જ બહાર નીકળી ગયા છે, નહીં કપડાની કોઈ સહાય મળી, કશું જ નહીં। અમારા 6 મકાન બળી ગયા। ધારાસભ્ય હજુ સુધી આવ્યા નહીં, આજે 11 દિવસ થઈ ગયા, પણ અહીં ધારાસભ્ય આવીને જોયું બી નથી કે શું થયું, શું ઘટના બની, એવું આવીને એને પૂછવું તો જોઈએ ને એમને। હા, ચૂંટણી ટાઈમે તો દોડામાં દિવસના 10 આટા બી મારશે, મને વોટ આપજો, મને વોટ આપજો એમ। હજુ સુધી અહીં ધારાસભ્ય બી પગ નહીં મૂક્યો કે કેવું થયું છે, શું પોઝિશન છે, પૂછવું તો જોઈએ ને। હમણાં કેવી હાલ મળે, આ શિયાળાની મોસમ છે, 30 માણસો ઉપર શું ગુજરતી હશે એ તો એમને જોવું પડે ને। સરકારમાં વળી આ લોકો આવે તો રહેવા માટે મકાન બી નહીં, ખાવા માટે દાણા બી ના હોય, કશું જ નહીં, પહેરેલા કપડે નીકળી ગયા છે, શું હોય? હવે બેંકમાં જે તો આપણા જે ડોક્યુમેન્ટ બળી ગયા છે એમના આધાર કાર્ડ હોય તો ચોપડી મળે અને એવું કરીને અમારે પાછા કાઢે છે, અને આધાર કાર્ડ કાઢવા જઈએ તો આધાર કાર્ડનો નંબર માગે છે। હવે અમે કઈ રીતે કાઢીએ? બધું બળીને ભસ્મ થઈ ગયું, બરાબર। 6 મકાન, આપણે 5 મકાન બળી ગયા અને એક 6ઠું મકાનને દિવાલને એ જ લાગી છે। મકાનમાં 20-25 જણ રહેતા હતા, એમાં કંઈ કાઢવા નહીં પામે, બધું સળગીને ભસ્મ થઈ ગયું।
સરકાર પાસે શું માંગણી તમારી? સરકાર પાસે એવી અપેક્ષા રાખી કંઈ અમારું સર્ગી જ છે એ કંઈ આપે અને કંઈ સહાય આપે અને કંઈ મકાનની વ્યવસ્થા કરે જેમ બને. અમારા મકાનમાં 6 મકાન બળી ગયા છે. એમાં અમને કંઈ પણ લાભ કે કેશ ડોલ પણ કંઈ મળ્યું નથી. અંબો બધું બળીને ભસ્મ થઈ ગયું તો પછી જાય. અમારી સરકાર પાસે એ માગણી છે કે અમને કોઈ પણ રહેવા માટે ઘર મકાન અને સહાય કોઈ પણ વાસણ કુસન તાત્કાલિક આપે એવું અમારી માગણી છે.